અમરેલી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરાઈ। નિઝામ બાપુ અને દાદા બાપુ જુલુસની સાથે હાજર રહ્યા હતા, જેમના નામનું ઉચ્ચારણ થતાં જ બેડો પાર થઈ જાય એવા માનવતાવાદી અને ઇસ્લામ ધર્મના અંતિમ મહાન પયગંબર સાહેબ હઝરત મોહમ્મદ મુસ્તફા સાહેબના બુધવારે જન્મદિન ઈદે મિલાદની ઉજવણી અવસરે ખુશાલીના ઘોડાપુર ઉમટ્યા છે। આ અમરેલી સુન્ની મુસ્લિમ સમાજમાં જન્મોત્સવને વધારવા માટે અમરેલી મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। શહેરના મુસ્લિમ બિરાદરો રાતભર બંદગી કરી મોહમ્મદ સાહેબને અદબની સાથે ગૌરવભેર યાદ કરશે। છેલ્લા 12 દિવસથી તેમની શાનમાં વાઇઝ યોજાઈ હતી, તેના પૂર્ણાહુતિ બુધવારે સવારે અમરેલી એક ભવ્ય જુલુસ યોજાયું હતું। આ ભવ્ય જુલુસ જુમ્મા મસ્જિદથી નીકળી ટાવર રોડ ચાંદની ચોક ખાતે બહારપરા ફુલારા ચોકની જુમ્મા મસ્જિદ જુલુસ સમાપ્ત થયું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમરેલી મુખ્ય બજારમાં નીકળેલ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી। आज ईद मिलादना मौका पर अल्लाहना महबूब अलैहि सलातु व सलामनी विलादतना मौका पर तमाम इंसानियतને મુબારકબાદ આપીએ છીએ અને અલ્લાહના महबूब अलैहि सलातु व सलामના જમાનામાં आपे तमाम इंसानों की खिदमतનો હુકમ આપેલો છે, તમામ લોકો આને ભલાઈ કરવાનો હુકમ આપેલો છે। એટલે આજ પણ ઉમ્મતે મુસ્લિમા જે છે અલ્લાહના महबूब अलैहि सलातु व सलाम આજ પેગામ ઉપર અમલ કરે છે કે ભૂખાને ખાવાનું ખવડાવો અને તમામ લોકોને મદદરૂપ થાવ, કોઈની બી લાગણી ન દુભાવો। અમે પણ અલ્લાહના महबूब अलैहि सलातु व सलाम તવસ્સુલથી અલ્લાહની પાક બારગાહમાં દુઆ કરીએ છીએ કે અલ્લાહ તમામ આલમે इंसानियत में अमन व सुकून हारे रहवानी तौफीक और रफ़ीक अता करे।